સુરતના પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી ન્યૂ પારસ ડાઇંગ મિલમાં કાળમુખી દુર્ઘટના સર્જાઈ છે। કેમિકલની ટાંકી સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકોના ઝેરી ગેસના કારણે ગુંગળામણથી મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે। ગત ગુરુવારે રાત્રે સોનુકુમાર, દીનુકુમાર, મહેન્દ્ર અને સંદીપ નામના 4 શ્રમિકો કોન્ટ્રાક્ટ હેઠળ ટાંકી સાફ કરવા ઉતર્યા હતા। આ દરમિયાન અચાનક ગેસ લીકેજ થતાં ચારેય યુવાનો બેભાન થઈ ગયા હતા। સારવાર દરમિયાન એક પછી એક ચારેય શ્રમિકોએ દમ તોડ્યો હતો। મૃતકોમાં સોનુકુમારના 5 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા, જ્યારે સંદીપના લગ્ન આગામી એપ્રિલ મહિનામાં જ નક્કી થયા હતા। પાંડેસરા પોલીસે તમામ મૃતદેહોને સિવિલ હોસ્પિટલ ખસેડી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। સવાલ એ છે કે શું સુરક્ષાના સાધનો વગર જ શ્રમિકોને ટાંકીમાં ઉતારાયા હતા? આ ગંભીર બેદરકારી અને 4 શ્રમિકોના મોત પાછળ જવાબદાર કોણ?